ગુજરાત પરંતુ દેશભરમાં ગણેશોત્સવનો છેલ્લો દિવસ છે। અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ત્યારે મુંબઈમાં પ્રસિદ્ધ લાલબાગચા રાજાના દર્શન માટે ભક્તોનું મહાસાગર ઉમટી પડ્યું। વિસર્જનના દિવસે પણ અંતિમ દર્શન માટે ભક્તો આતુર બન્યા। ભગવાન ગણપતિના સામે લાલબાગ પંડાલ તરફથી ભારતીય સેનાની સલામી પણ આપવામાં આવી। બાપાના અંતિમ દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું। તો લાલબાગચા રાજાના આ દ્રશ્યો 2025ના લાલબાગચા રાજાના અંતિમ દ્રશ્યો અને ત્યારબાદ હવે વિસર્જિત તેમને કરવામાં આવશે, પરંતુ અંતિમ ઝલક અંતિમ દર્શન માટે જાણે કે માનવ મહેરામણ લાખો શ્રદ્ધાળુઓનો દરિયો જાણે ઉમટ્યો હોય તેવા દ્રશ્યો લાલબાગમાં જોવા મળ્યા છે। એક ઝલક શ્રીજીની જોવા માટે, તેના દર્શન કરવા માટે ભક્તો આતુર બન્યા। અંતે વિસર્જન થાય તે પહેલા અંતિમ દર્શન માટે પણ દેશભરમાંથી ભક્તો અહીં આવ્યા અને આપ જોઈ શકો છો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે વિઘ્નહર્તાને વિદાય આપવામાં આવી છે। આ વિદાય દરમિયાન પણ એવા એટલાય દ્રશ્યો જોવા મળ્યા છે કે જ્યાં ભક્તો ભાવુક થયા હોય। 20મી વિદાય, પરંતુ અશ્રુભીની વિદાય સાથે એક વાત એ પણ કહેવામાં આવી કે આ વર્ષે જાઓ છો પરંતુ આવતા વર્ષે જલ્દી આવો એવા ભાવ સાથે વિદાય આપવામાં આવી રહી છે। તેના લાલબાગચા રાજાના આ ઐતિહાસિક દ્રશ્યો વર્ષ 2025ના આપ જોઈ શકો છો।